હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. ચલો, કેમ છો બધા? મજામાં? ઓકે. હવે વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં છે તે પૂર્ણ ભૂતકાળની અમુક પ્રથમ ક્રિયા અને બીજી ક્રિયાના વાક્યો જોયેલા હતા. એટલે શું? તો આપણે જોયું હતું કે વેન, બિફોર, આફ્ટર, બરાબર, અને યેટ અમુક શબ્દો છે ધેટ એવા શબ્દો શું વપરાય? વચ્ચે વાક્યના સંયોજક તરીકે વપરાય, જેમાં આગળનું વાક્ય અને પાછળનું વાક્ય એટલે કે પ્રથમ ક્રિયા અને બીજી ક્રિયા. આના વિશે આપણે જોયું હતું, બરાબર, કે એક વાક્ય સાદું ભૂતકાળનું હશે અને એક પૂર્ણ ભૂતકાળનું હશે. તો ક્યારે સાદું ભૂતકાળનું વાક્ય અને ક્યારે પૂર્ણ ભૂતકાળનું, એની વાક્ય રચના જોઈ હતી. અને મેઇન આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે ને ક્યાં થશે, બરાબર, એના ઉદાહરણ સહિત આપણે જોયું હતું. બરાબર છે. ચાલો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં એ બધું વાક્ય રચના પૂર્ણ ભૂતકાળ કમ્પ્લીટ કરેલો હતો. ચલો, આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે તો તેના વિશે ચર્ચા કરીએ. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર, એટલે કે ચાલુ વર્તમાન કાળ. જો આપણે સાદો કાળ કમ્પ્લીટ કર્યો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, બરાબર, અને સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી આપણે લોકોએ ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ છે તે કમ્પ્લીટ કર્યો, બરાબર. અને ત્યાર પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ કમ્પ્લીટ કર્યો. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કમ્પ્લીટ કર્યો, બરાબર, એમિઝાર વોઝરવાળું. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ કમ્પ્લીટ કર્યો, બરાબર. એટલે આપણે ટોટલ 7 કાળ છે તે કમ્પ્લીટ કર્યા. હવે આપણે 8મો કાળ જોઈએ, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. આમાં છે ને અડધું નામ લખ્યું છે, એટલે આપણે શું લખવાનું છે? પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તમે શું લખશો? પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ખાસ તમે એવી રીતે લખજો, બરાબર, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. આપણે શું કરવાનું છે? ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રિપીટ કરું છું, આપણે અત્યાર સુધીમાં 7 કાળ ભણી ગયા છીએ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, બરાબર. હવે આપણે ધ પ્રેઝન્ટ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લખવાનો છે. હેડિંગમાં આમાં પરફેક્ટ લખતા ભૂલાઈ ગયું છે, તમારે ખાસ લખવાનું છે. તમે કેમ લખશો? બરાબર, ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શું લખશો તમે? ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે તમારે પરફેક્ટ છે તે એડ કરવાનું છે. ચલો, હવે કીધું છે વેન ઇટ ઇઝ યુઝડ એટલે કે ક્યારે વપરાશે, તો આપણે જોઈએ. ચલો, હવે ચાલુ ભૂતકાળ છે, ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, બરાબર, એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. સોરી, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તે ક્યારે વપરાશે તો એ કહી દઉં. ભૂતકાળમાં કોઈ સમયે શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં એટલે કે અત્યારે પણ કોઈ ક્રિયા ચાલુ છે, બરાબર, અથવા તો ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવાની હોય, તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાશે. જો આવ્યું તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. હજી એક વખત રિવાઇઝ કરું છું. શું કીધું છે? કે ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી. જો સમજજો કે આપણે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ કરેલી હતી, બરાબર, અને એ જ ક્રિયા ભૂતકાળની હજી પૂરી નથી થઈ, પણ હજી અત્યારે વર્તમાન સમયમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી શક્યતા દર્શાવી છે. જો શ્યોર નથી કે ભવિષ્યમાં ચાલુ જ રહેશે, પણ આપણે એવું ઇમેજિન કરીએ છીએ, આપણે એવી કલ્પના કરીએ છીએ, શક્યતા છે કે ભવિષ્યમાં પણ આ ક્રિયા શરૂ રહેશે, બરાબર. એટલે આ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ચલો, સમજાણો બધાને ચાલુ પૂર્ણ વર્તમાન ક્યારે વપરાશે? ઓકે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, હવે એની સાથે રિલેટેડ વર્ડ્સ છે જે આપણે લાસ્ટ કાળમાં જોયા હતા, તો આ કાળમાં પણ જોઈએ. રિલેટેડ વર્ડ્સ એટલે સંબંધિત શબ્દો, બરાબર, કાળને લાગતા વળગતા શબ્દો, તો એને આપણે રિલેટેડ વર્ડ્સ કહી શકીએ, જેનો કીવર્ડ્સમાં પણ ઉપયોગ થાય છે. ચલો, રિલેટેડ વર્ડ્સમાં શું છે તો જોઈએ. સિન્સ, SINCE, સિન્સ એટલે કે થી, બરાબર. પછી છે ફોર, FOR, ફોર એટલે પણ થી. સિન્સ વેન, બરાબર, SINCE, WHEN, સિન્સ વેન એટલે ક્યારથી. પછી હાઉ લોંગ, HOW LONG, હાઉ લોંગ એટલે
કેટલા સમયથી, અને પછી છે ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી, બરાબર. તો આના રિલેટેડ વર્ડ છે. ફોર અ લોંગ ટાઈમ એટલે શું થશે? લાંબા સમયથી, બરાબર. ચાલો સમજાણું બધાને. રિલેટેડ વર્ડ્સમાં કયા છે? સિન્સ એટલે કે થી, પછી ફોર એટલે કે થી, પછી સિન્સ વેન એટલે ક્યાંથી, હાઉ લોંગ કેટલા સમયથી, અને ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમયથી, બરાબર. બધામાં થી મેઇન આવશે. ઓકે, ચાલો ત્યાર પછી છે સેન્ટેન્સ પેટર્ન, બરાબર. જો આમાં અલગ અલગ છે ને હેડિંગ બદલાઈ જાય છે બધે, અમુક શોર્ટ સ્ટ્રક્ચર આવે ને સેન્ટેન્સ પેટર્ન આવે ને. આપણે આગળ જે કાળમાં જે સેન્ટેન્સ પેટર્નનું હેડિંગ રાખવાનું એ જ બધામાં રાખવાનું, બરાબર. ઓકે, એટલે આપણે હવે શું સેન્ટેન્સ પેટર્ન. ચાલો તો સેન્ટેન્સ પેટર્ન છે એમાં શું કીધું છે? તો એમાં શું આવશે? હેવ હેઝ પ્લસ બીન પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપન્સ, બરાબર. હવે આપણને યાદ રાખવા માટે છે. હવે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો ચાલુ કાળનું આવવું જોઈએ, પૂર્ણ કાળનું આવવું જોઈએ અને વર્તમાન કાળનું આવવું જોઈએ. ચાલો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ હેઝ. અને ચાલુ વર્તમાન કાળમાં શું આવે? એમિઝાર પ્લસ આઈએનજી, બરાબર. તો હવે આપણે આ કાળમાં કેવી રીતે વાક્ય રચના બની છે? જો આ હકાર નકાર નથી પણ આ શોર્ટ સેન્ટેન્સ પેટર્ન છે કે યાદ રાખવા માટે, બરાબર. હેવ હેઝ પ્લસ બીન પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપન્સ એટલે કે V4 V1 આઈએનજી એને શું કહેવાય? પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ્સ. એટલે આપણે વાક્ય રચનામાં આ રીતે બધુંમાં યુઝ થશે. હેવ હેઝ પ્લસ બીન પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ્સ એટલે કે V4. તો આ રીતે આપણે એનો યુઝ કરશું. ત્યાર પછી કીધું છે સ્ટ્રક્ચર ફોર કન્જક્શન, કે કન્જક્શન માટે કેવી રીતની વાક્ય રચના વપરાય, બરાબર. સ્ટ્રક્ચર ફોર કન્જક્શન, કન્જક્શન એટલે સંયોજક, કે સંયોજકમાં કેવા પ્રકારની વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરશું, બરાબર. સંયોજકમાં કેવા પ્રકારની વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરશું. તો જો પહેલાં તો સિમ્પલ પાસ્ટ અથવા તો પ્રેઝન્ટ પાસ્ટ પ્લસ બીકોઝ. જો જ્યારે બીકોઝ હશે ત્યારે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ યુઝ થશે, બરાબર. હવે શું કીધું છે? જ્યારે બીકોઝ આપેલું હશે ત્યારે સાદો ભૂતકાળ અથવા તો પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, બરાબર. એટલે જો ખાસ સમજો, બીકોઝ એટલે સાદો ભૂતકાળ હશે અથવા તો પૂર્ણ ભૂતકાળ હશે, બરાબર. હવે જો એમાં જો કેવી રીતે હશે તો પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ્સ પ્લસ સિન્સ પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. એટલે હવે કેવી રીતે આમાં ઉપયોગ થાય? એટલે કે V4 પ્લસ સિન્સ પ્લસ સિમ્પલ પાસ્ટ. એક કામ કરો, આ સ્ટ્રક્ચર ફોર કન્જક્શન કેન્સલ કરી નાખો, એ આપણે અમે કામ નહીં આવે, બરાબર. એટલે જો આ ખાસ કેન્સલ છે સ્ટ્રક્ચર ફોર કન્જક્શન, કારણ કે કન્ફ્યુઝ કરશે તમને, બરાબર. એટલે તમારે પાકી બુકમાં પણ લખવાનું નથી, ખાસ મારું વાત યાદ રાખજો, બરાબર. સ્ટ્રક્ચર ફોર કન્જક્શન છે તે કેન્સલ રાખવાનું છે. પાકી બુકમાં પણ તમારે સ્ટ્રક્ચર ફોર કન્જક્શન લખવાની જરૂર નથી, બરાબર. ચાલો હવે આપણને એમ કીધું છે રૂલ્સ ફોર વર્બ ફોર્મ, બરાબર. આમાં પણ ક્રિયાપદના નિયમો છે, બરાબર. ચાલો રૂલ્સ ફોર વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદના નિયમ. ચલો જોઈએ કયા કયા નિયમ આપ્યા છે. પહેલો નિયમ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં માત્ર એક્ટિવ વોઇસની જ વાક્ય રચના આવે છે, બરાબર. જો ખાસ સમજો, હજી વાક્ય રચના એવી નથી, આપણે પાછળ ભણશું, બરાબર. શું કીધું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં માત્ર એક્ટિવ વોઇસની જ વાક્ય રચના આવે છે, આ કાળનું પેસિવ વોઇસ થતું નથી, બરાબર. એટલે શું કીધું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે એક્ટિવ વોઇસની જ વાક્ય રચના આવે છે, આ કાળનું પેસિવ વોઇસ થતું નથી. બીજું છે વર્ડ ફોર્મમાં જો બે ખાલી જગ્યા આપેલી હોય ત્યારે પહેલી ખાલી જગ્યામાં હેવ હેઝ અને બીજી ખાલી જગ્યામાં બીન પ્લસ V4 આવશે. આપણે આગળ જોયું હતું, શું કીધું છે કે જ્યારે ક્રિયાપદ હોય, બરાબર, વર્ડ ફોર્મની ખાલી જગ્યા તમને પૂછી હોય અને આ કાળમાં બે ખાલી જગ્યા આપી હોય તો પહેલી ખાલી જગ્યામાં આપણે હેવ હેઝ લખશું અને બીજી ખાલી જગ્યામાં બીન પ્લસ V4 લખશું, બરાબર. ચલો સમજાણું. તો આ છે નિયમ. ચલો આ પેજ જોઈ લો. હજી એકવાર રિવાઇઝ કરું છું, બરાબર, કે તમારે સ્ટ્રક્ચર ફોર કન્જક્શન કેન્સલ કરવાનું છે, એ લખવાનું નથી, કારણ કે એ તમને કન્ફ્યુઝ કરશે, બરાબર છે. ઓકે, ચાલો જોઈ લો આ પેજ, ત્યાર પછી આપણે બીજું પેજ જોઈએ. 5 મિનિટનો સમય આપું છું, આ પેજ જોઈ લેજો. ઓકે,
બરાબર, બે સુધારા શું કરવાના છે? એક તો હેડિંગમાં તમારે પ્રેઝન્ટની સાથે પરફેક્ટ લખવાનું છે, એટલે કે પ્રેઝન્ટની અને કન્ટિન્યુની વચ્ચે પરફેક્ટ લખજો. એટલે હેડિંગ તમારું એમ બનશે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેનું ગુજરાતી થશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે. અને બીજી વસ્તુ એ કે સ્ટ્રક્ચર ફોર કન્જક્શન કેન્સલ કરવાનું છે. ઓકે. ચલો જોઈ લ્યો, પછી આપણે બીજું પેજ જોઈએ. ઓકે. અને ન સમજાય ખાસ પૂછી લેજો શરમાયા વગર. ચલો જોવાઈ ગયું બધાને? ઓકે, વેરી ગુડ. ચાલો તો હવે આપણે પછીનું પેજ જોઈએ. ઓકે, ક્લિયર. ચલો હવે વાક્ય રચના એવી છે આપણા મુજબ, બરાબર. ચલો તો વાક્ય રચનામાં ધ્યાન આપીએ. ચલો વાક્ય રચનામાં હકાર વાક્ય રચના અફિર્મેટિવ અથવા તો પોઝિટિવ શું આપેલી છે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, બરાબર. એટલે કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 એટલે કે V1 ING પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. હવે જો મેં તમને કીધું હતું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, તો ચાલુ કાળનું શું આવ્યું? V4 એટલે V1 ING ચાલુ કાળનો થઈ ગયો, અને હેવ હેઝ અને બીન એ કયા કાળનો છે? પૂર્ણ વર્તમાન કાળ. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે મિક્સ થઈ ગયું, બરાબર. ચાલુ વર્તમાન કાળનું V1 ING અને પૂર્ણ વર્તમાન કાળનું હેવ હેઝ અને બીન, બરાબર. ને ખાસ યાદ રાખજો આ કાળની પેસિવ વોઇસ થાય નહીં, આ કાળમાં માત્ર એક્ટિવ વોઇસ થાય. ઓકે, ચાલો તો આપણે જોઈએ. ચલો હકાર વાક્યનું ઉદાહરણ શું છે? ઇટ હેઝ બીન રનિંગ સિન્સ મોર્નિંગ. એટલે ભૂતકાળમાં જે ક્રિયા શરૂ થઈ હતી તે હજી શરૂ છે અને ભવિષ્યમાં પણ શરૂ રહેવાની શક્યતા છે. શું કીધું છે? ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ. ચલો ઇટ એટલે તેમાં, હેઝ બીન રેઇનિંગ એટલે વરસાદ વરસી રહ્યો છે, સિન્સ મોર્નિંગ એટલે સવારથી. એટલે શું થશે? સવારથી વરસાદ વરસી રહ્યો છે. તો જો સવારથી ચાલુ હોય તો સવારની ક્રિયા ભૂતકાળની, અને હજી અત્યારે વર્તમાનમાં શરૂ છે, અને વરસાદ રહેવાની કે ચાલુ રહેવાની કઈ શક્યતા ભવિષ્યમાં પણ છે, એટલે ભવિષ્યમાં પણ વરસાદ શરૂ રહી. એટલે શું કીધું છે?
ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ. તો ચલો એ હકારનું વાક્ય રચના અને તેનું ઉદાહરણ. ચલો હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન અને તેનું ઉદાહરણ. ચલો શું કીધું છે? સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V4 એટલે કે V1 ING પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. શું કીધું છે? સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ચલો એનું એક્ઝામ્પલ જોઈએ. શું આપ્યું છે? મનીષા એન્ડ મનાલી હેવ નોટ બીન અટેન્ડિંગ ઇંગ્લિશ લેક્ચર ફોર અ લોંગ ટાઈમ. ચલો હવે શું કીધું? જો હેવ કેમ આવ્યું? કારણ કે મનીષા અને મનાલી બહુવચન નામ છે એટલે એમ કીધું છે મનીષા એન્ડ મનાલી હેવ નોટ બીન અટેન્ડિંગ ઇંગ્લિશ લેક્ચર ફોર અ લોંગ ટાઈમ. ચલો હેવ નોટ બીન અટેન્ડિંગ એટલે ભરી રહ્યા નથી. ઇંગ્લિશ લેક્ચર એટલે અંગ્રેજીનો પીરિયડ. ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમયથી. શું કીધું છે? મનીષા એન્ડ મનાલી હેવ નોટ બીન અટેન્ડિંગ ઇંગ્લિશ લેક્ચર ફોર અ લોંગ ટાઈમ. મનીષા અને મનાલી છે તે લાંબા સમયથી અંગ્રેજીનો લેક્ચર ભરી રહ્યા નથી. બરાબર? મનીષા અને મનાલી લાંબા સમયથી અંગ્રેજીનો લેક્ચર ભરી રહ્યા નથી. જો પહેલાંય નહોતા ભર્યા ભૂતકાળમાં, હજી નથી ભરતા અને ભવિષ્યમાં ભરશે કે નહીં એની શક્યતા નથી. બરાબર? એટલે શું કહેવાય? ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. પછી છે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. ચલો એની વાક્ય રચના એવી છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ બીન પ્લસ V4 એટલે કે V1 ING પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો V4 ને પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ કહેવાય, V1 ING કહેવાય, V4 કહેવાય. ત્રણે એક જ. પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ કહેતો હોય V1 ING, V4 કહેતો હોય V1 ING અને V1 ING કહેતો હોય V1 ING. ચલો એની ઉદાહરણ આપણે એક્ઝામ્પલ જોઈએ. શું આપ્યું છે? હેઝ હી બીન વર્કિંગ ઇન ધીસ લાઇબ્રેરી. બરાબર? ચલો હેવ હેઝ પહેલાં, પછી સબ્જેક્ટ ને પછી બીન. એટલે હેઝ હી બીન વર્કિંગ ઇન ધીસ લાઇબ્રેરી સિન્સ હી કમ ઇન ધ ટાઉન. એટલે શું કીધું? કે તે આવ્યો ત્યારથી આ લાઇબ્રેરીમાં કામ કરી રહ્યો છે. બરાબર? જો ખાસ સમજો શું કીધું છે? તે આવ્યો ત્યારથી આ લાઇબ્રેરીમાં કામ કરી રહ્યો છે. બરાબર? ક્વેશ્ચન માર્ક. બરાબર? પછી છે WH ક્વેશ્ચન. જો હવે એ વાક્ય આપણે જે ઉદાહરણ જોયું એમાં પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં આવશે એ તમને થવું જોઈએ. તો ઇન ધીસ લાઇબ્રેરી અધર વર્ડ છે તો ત્યાં તમારું ક્વેશ્ચન માર્ક આવી જવું જોઈએ. બરાબર? અને સિન્સ હી કમ ઇન ધ ટાઉન તો એ વધારાના શબ્દ છે. બરાબર? અધર વર્ડ એટલે અન્ય શબ્દ અને વધારાના શબ્દ એ અન્ય શબ્દ. અન્ય શબ્દ છે એ વાક્યને ઓળખવા માટે વપરાય, જ્યારે વધારાના શબ્દો છે એ વાક્યને પૂરું કરવા માટે વપરાય. એટલે આમાં જો અધર વર્ડ છે એ ક્યાં પૂરું થઈ જાય છે? લાઇબ્રેરી સિન્સ અને હી કમ ઇન ધ ટાઉન એ છે એ વધારાના શબ્દો છે. સમજાણું? એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો પછી છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનની વાક્ય રચના કઈ છે? તો બરાબર આપણે જોઈએ WH ક્વેશ્ચન પ્લસ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ બીન પ્લસ V4 એટલે કે V1 ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ચલો એનું ઉદાહરણ શું છે? સિન્સ વેન હેઝ હી બીન લિવિંગ ઇન રાજકોટ. બરાબર? આમાં જો સિન્સ છે અધર વર્ડ પહેલાં આવી ગયું છે તો આપણે એમ પણ કરી શકીએ વેન હેઝ હી બીન લિવિંગ ઇન રાજકોટ સિન્સ. બરાબર? એટલે આપણે સિન્સ આમાં પહેલાંય લખી શકો ને પછી લખી શકો. બરાબર? એટલે શું થશે? સિન્સ વેન હેઝ હી બીન લિવિંગ ઇન રાજકોટ કે તે રાજકોટમાં ક્યારથી રહી રહ્યો છે. હવે સિન્સ વેન છે એ આખો કીવર્ડ છે એટલા માટે સિન્સ વેન પહેલાં આવી ગયું કે તે રાજકોટમાં ક્યારથી રહી રહ્યો છે. સમજાણું? ઓકે. પછીની વુની વાક્ય રચના છે તો એમાં એમ કીધું છે વુ પ્લસ હેઝ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો વુમાં કરતા ન આવે એટલે એના માટે હેઝ જ આવશે, એના વુની સાથે હેવ લાગે નહીં. એટલે શું કીધું છે? વુ પ્લસ હેઝ પ્લસ બીન પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક.
चलो एनु शुं उदाहरण आप्युं छे तो कि वू हेज बीन लर्निंग म्यूजिक सिंस जून। बराबर, वू हेज बीन लर्निंग म्यूजिक सिंस जून के जून थी संगीत कोण शीखी रह्युं छे। बराबर, शुं कीधुं छे? जून थी संगीत कोण शीखी रह्युं छे। ओके, चलो त्यार पछी शुं कीधुं छे? पूर्ण वर्तमान काळ तथा चालू पूर्ण वर्तमान काळ वच्चेनो तफावत। એટલે આપણને એમ કીધું છે કે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે શું તફાવત છે તો એ જોઈએ। ચલો પીપીટી એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે શું થશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। બરાબર, પીપીટી એટલે શું થશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ। બરાબર, પીપીટી એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। ચલો એમાં શું કીધું છે? આ કાળમાં સિન્સ ફોર, સિન્સ વેન અને હાઉ લોંગ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે। બરાબર, ત્યારે આ કાળમાં ક્રિયાપદ તરીકે ટૂંકા ગાળાના ક્રિયાપદો જેવા કે જોઈન, સ્ટાર્ટ, ઇટીસી જોવા મળે છે। બરાબર, શું કીધું? પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ ફોર, સિન્સ વેન અને હાઉ લોંગ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે। બરાબર, આવા શબ્દ આપ્યા હોય ત્યારે આ કાળમાં ક્રિયાપદ તરીકે ટૂંકા ગાળાના ક્રિયાપદો જેવા કે જોઈન, સ્ટાર્ટ, ઇટીસી જોવા મળે છે। બરાબર, એટલે ટૂંકા ગાળાના ક્રિયાપદ આપ્યા હોય ત્યારે આવા ક્રિયાપદ જોવા મળે છે। ક્લિયર? ચાલો, તો હવે આ પેજ જોઈ લ્યો। બરાબર, આપણો છેલ્લો કાળ છે છોકરાઓ, શાયદ શાયદ નહીં, ફાઇનલ। પેલા આ જોઈ લ્યો। બરાબર, આ આપણો છેલ્લો કાળ છે, બાકીના કાળ આપણે ભણવાના નથી, કારણ કે બાકીના કાળ તમારે ન આવે, અત્યારે તમારે આટલા જ કાળ આવે। બરાબર, બાકીના કાળ તમારે 11-12માં આવશે। એટલે આટલા જોઈ લ્યો। બરાબર, પછી આપણે લેક્ચર પૂરો કરીએ, બાકીનું આવતા લેક્ચરમાં જોશું।
ચલો તો જોવાઈ ગયું બધા લોકોને? ઓકે, તો ચલો આપણો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બાકીનું છે બરાબર. અહીંયા સુધી આપણે જોયું કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ વચ્ચેના તફાવતમાં પીપીટી એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાનકાળનું જોયું કે જ્યારે એના કીવર્ડ્સ આપેલા હોય ત્યારે એના ટૂંકા ક્રિયાપદ બરાબર, એટલે ક્રિયાપદમાં ટૂંકા ગાળાના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, જેવા કે જોઈન, સ્ટાર્ટ, ઇટીસી. એ તમને એક્ઝામ્પલમાં હું સમજાવીશ આગળ. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.